અમદાવાદમાં કાંકરિયા નજીક એક સગીરા અને એક યુવક બેઠા હતા અને આ દરમિયાન યુવકના માથે હેવાન સવાર થાય છે અને નજીકમાં પડેલો પથ્થર ઉપાડે છે અને સગીરા પર આ પથ્થર વડે તૂટી પડે છે અને સગીરાનું માથું છૂંદી નાખે છે। સગીરાની હત્યા કર્યા બાદ જાતે આ યુવક છે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને કહે છે મેં હત્યા કરી નાખી છે। શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં ગઈકાલે રાત્રે કાંકરિયાના ગેટ નંબર 7 પાસે એક સગીરા અને એક યુવક બેઠા હતા। આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ આ યુવક છે તે સગીરાની હત્યા કરી નાખે છે। મૃતક સગીરા અને આરોપીની 2 દિવસ પહેલા જ સગાઈ તૂટી હતી અને સગાઈ તૂટતા આરોપી સગીરાને વાત કરવાનું બહાનું બનાવીને તેને ત્યાં લાવ્યો હતો અને બાદમાં કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો જે પથ્થર હતો તેના વડે આ સગીરા ઉપર તૂટી પડે છે અને સગીરાનું મોઢું છે તે છૂંદી નાખે છે। હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરે છે અને કહે છે કે મેં તમારી દીકરીને પતાવી દીધી છે અને હવે હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું। આ સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર મોહમ્મદ આવેશ પઠાણની ધરપકડ કરી છે અને આ મામલે પહેલા તો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળીએ। ગઈકાલે આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગોમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતા એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી એનો ખૂણો મરણ જનાર જે છે એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર મોત નિપજાયેલું। જે સંબંધે અમે મરણ જનાર દીકરીના ફાધર મોહમ્મદ નાસિરભાઈ મોહમ્મદ અજીમ જાતે સૈયદ રહે ગોમતીપુર કબ્રસ્તાન રોડ પૂજારીની ચાલીવાળાને એમની વિગતવારની ફરિયાદ લીધી અને આરોપીને એની ગુનાની વધુ પૂછપરછ માટે ડિટેન કરેલ છે। તેનું કારણ શું, કયા કારણો છે? આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા, બોલાચાલી। જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે અને શરૂઆતમાં એને સગાઈ રાખવા માટે એને સમજાવવા માટે એના ઘરેથી ગોમતીપુરથી લઈ આવેલ 2 વ્હીલર ઉપર કાંકરિયા જે ઝૂલેલાલ પાર્ક છે ગેટ નંબર 7 ત્યાં લોકો બેઠા બેઠા વાતો કરતા હશે, ત્યાં એમને વચ્ચે કોઈ ઉગ્ર દલીલ થઈ અને એને એકદમ ઉશ્કેરાઈને આ પથ્થર મારી અને મોત નિપજાયેલ છે। આરોપીની તપાસ કરી આરોપી પોતે કુતુબનગર સૈયદવાડી વટવાનો રહેવાસી છે અને પોતે ફ્રીજ ના એસી રિપેરિંગ અને એના ઇન્સ્ટોલેશનની મજૂરી કરે છે। એનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી। આરોપી અગાઉ કોઈ પણ વખત આ દીકરી સાથે જે છે મરણ જનાર એમની સાથે શાબ્દિક ફોન ઉપર માથાકૂટ થયેલી છે અને બોલાચાલીમાં થયેલી છે, મારામારી કોઈ દિવસ કરેલી નથી। 17 વર્ષની સગીરાની મોહમ્મદ આવેશ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી। 11 ફેબ્રુઆરીની રાતના સમયે સગીરા અને આવેશ 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયાના ગેટ નંબર 7 પાસે મળ્યા હતા અને આવેશને કેટલાક સમયથી સગીરા પર શંકા હતી, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને આવેશે ગુસ્સામાં આવીને કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર છે તે ઉપાડે છે અને સગીરા પર તૂટી પડે છે અને મંગેતરની હત્યા કર્યા બાદ આવેશ જે આરોપી છે તે સામેથી મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય છે અને કહે છે કે મેં હત્યા કરી દીધી છે। મણિનગર પોલીસને બનાવની જાણ થતાં ડીસીપી પીઆઈ સહિતનો પોલીસનો કાફલો છે
તે ઘટના સ્થળે પહોંચે છે અને સગીરાની હત્યા થતાં પરિવાર પણ ઘટના સ્થળે પહોંચે છે અને દીકરીને ગુમાવતા પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવો ઘાટ પણ જોવા મળે છે. સાથે જ દીકરીની હત્યા કરનાર સામે હૈયા વરાળ પણ કાઢવામાં આવે છે અને આ મામલે પહેલા તો શું કહી રહ્યા છે પરિવારજનો તેમને પણ સાંભળીએ. दिन है आज जो हादसा हुआ वो मेरी बहन के साथ हादसा हुआ है. लड़के से हमने सगाई का नक्की हुआ था, लेकिन रोज रोज झगड़े होते थे, रोज मारा पीटी होती थी. एक से दो बार वो घर पे भी आके मार के गया है. हम लोगों को इसके बारे में इतना पता नहीं था. एक दो लाफा भी मार के गया घर पे आके. तो हम लोगों ने बुला के मीटिंग परसों ही रात में कैंसिल करवा दिया था कि आप हमारे रिश्ता नहीं रखना है. तो लड़का ऐसी ऐसी धमकी देता था बार बार फोन करके कि मैं घर में घुस के मार डालूंगा, घर में घुस के मार डालूंगा. ना बोलने के बाद भी बोलता अगर मेरे से नहीं होगी शादी तो मैं किसी से नहीं होने दूंगा. और उसने आज बहला फुसला के उसको बुलाया बाहर और उसको वहाँ पे झूलेलाल के पास ले जाके वहाँ पे पत्थर से मार दिया और शक्ल देखने लायक नहीं छोड़ी है लड़की की. लड़की अभी भी माइनर है, लड़की माइनर है अभी भी. सर आपकी क्या मांगे पुलिस प्रशासन? पुलिस प्रशासन ने एक ही मांगे सर, मुझे उसकी फांसी की सजा ही चाहिए हमें, और कोई सजा चाहिए नहीं. जान के बदले जान ही चाहिए हमको. मेरी छोटी सी बहन को मार दिया. મૃતક સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે આરોપી આવેશ મારી બહેનને અવારનવાર ફોન કરીને પરેશાન કરતો હતો. અમે 2 દિવસ અગાઉ જ સગાઈ તોડી નાખી હતી. અમે સગાઈ તોડી ત્યારે જ અમને ધમકી આપી હતી કે મારી બહેનને ઘરમાં આવીને મારી નાખશે. આજે મારી બહેનનું મોઢું ઓળખાય નહીં એ રીતે મોઢા પર પથ્થર મારીને હત્યા કરી દીધી છે અને અમારી એક જ માંગ છે કે આ હત્યારાને ફાંસી આપવામાં આવે. આમ ગઈકાલે રાત્રે કાંકરિયાના ગેટ પાસે એક સગીરાને જાહેરમાં રહેસી નાખવામાં આવે છે અને એટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવે છે કે તેનું માથું પણ છૂંદાઈ ગયું અને તેની ઓળખ પણ ન થઈ શકે. આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.